તો ગઈ જો જીગો તો પકોડી ખાઈ આવ્યો છે પકોડી ખાઈ આવ્યો આ ઉનાળાનો પહેલો રસ મજા પડી જાય હો આજ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે બીજો દિવસ ઉગી ગયો છે આપણે બ્લોગ આખો શૂટ કર્યો છે પણ ઇન્ટ્રોની 2-3 ક્લિપો આપણો અડધો બ્લોગ ડિલીટ થઈ ગયો હતો તો અત્યારે ફરીથી કરીએ છીએ ને આખો બ્લોગ જુઓ મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ગાઈસ જો હજુ પા હું ને જીગર ને 3 જણા હેડ શૂટ કરવામાં વહેલા આવી ગયા અને હવે તો હજી તો બધું તૈયાર નહીં થયું આપણે થોડા વહેલા આવી જાય છે આજ તો જો સોરી તૈયાર થઈ પછી બધું આપણા આગળનું શૂટ બધું થાય એવું છે તો એટલી ઘડી જોઈએ છે ને જમતા આવીએ ને એવું બધું કરતા આવીએ ગાઈસ તો ગાઈસ જો અત્યારે તો આપણે છે ને જીગુબા ને 2 જણા બેઠા છીએ આજે જો સામે થયો રહ્યો અને આપણે જો હેડ શૂટ કરવા આવ્યા છીએ ને તો કોમ ચાલુ જો સોરી અધૂરી બની છે ને એમ છે કીધું આખી બને તો આખી ક્લિપમાં સારી આવે નહીં જીગા હે એટલે બેઠા છીએ અને જીગાનું કેવું એમ થાય છે કે વયા છીએ જમીન છીએ બરોબર એટલે કઈ બેઠા છીએ અમને હે નહીં રહું નહીં કહું આ બધું કોમ થાય જતા રહીએ જો પેલો સાહેબ તો પેલો બરાઈને ફરે સાહેબ જોને લગ્નનો જે મેન ખર્ચો જે હાલવાનો હોય ને એ રીતના હે સાહેબ ખર્ચો તો હાલવાના કા બધું આ મેં બેગમાં પૈસા જ ભર્યા છે તો ગાઈ જો આપણે નવી બેગ લાવ્યા તો બધું મેં સામાન માઇક ને બધું મેં રહ્યું એના માટે તો ગાઈ અત્યારે આપણે આવ્યા છીએ જમણવાર સહીકરણ મંડપમાં અને આપણા ચિકન માણસો છે તો ગાઈ જો જીગો તો પકોડી ખાઈ આવ્યો છે પકોડી ખાઈ આવ્યો તો ગાઈ જો આપણા માટે મસ્ત જુબા લઈને આવી ગયા મસ્ત ડીશ અહીંયા પકોડી મંચુરિયન બધું જ છે પણ આપણે એ જમી જ લઈએ સીધું બેજો અરે બે હોક પણ તો ગાઈ જો જમી લઈએ પહેલા તો પછી આપણે હેડ બેડ બધું શૂટ કરીએ છીએ તો ગાઈ જો આ ઉનાળાનો પહેલો રસ અમારે જીગાન તો છે ને મજા પડી જાય હો આજ તો આવતા વેશ પકોડી પકડી પાડી ડીશ જો રસ છે ચલો તો કઈ જો મસ્ત હેડ શૂટ કરી અને અમારી જીગાએ તો પેટ ભરીને જમી લીધું પેલું તો મસ્ત અને અજય ના કરતા ડબલ જમી લીધું અને અમે આવી ગયા છીએ ગાડીનું પેટ ફૂલ કરવા બોલે ફૂલ તો નહીં કરીએ છેલ્લા 150 રૂપિયા દેગા 150 રૂપિયામાં જે આવી તારા ના ખોલો તાર પછી ના ખોલો તો કઈ જો અમે ઘેર આવી ગયા છીએ પેલા તો મોઢું બુઢું ધોઈ નાખ્યા હતા આપનું જો દાઢી કપડો ધો બહુ ના આવી છે બુના શાળામાં નહીં જોવા શનિવાર રવિવાર ના શાળામાં જીપ કાઢસ ભાઈ તું જો તો જાડું તો નહીં જતો ચૌહાણજી તો મોટું ધોઈ નાખીએ મસ્ત પેલું તો ગાઈસ જો અત્યારે છે ને બને છે સેવ ટામેટાની જોરદાર સબ્જી અને અહીંયા મમ્મી બનાવે છે તે દિવસ આપણે ખાધી હતી એ જ સબ્જી જોએ શેગો સળંગવાની શેગોની સબ્જી બનાવે છે બેસન લાઈન અને ગાઈસ અહીંયા આપણે બને છે ટમેટા અને સેવ તો આપણે બે સબ્જીના જ ટેસ્ટ કરીએ તો ગાઈસ જો સબ્જી છે ને આપણે બનાવીએ છીએ આ તો જોરદાર મોળીને તૈયાર કરીને જાડી મેલી છે સવારે તો જાડી આપણે છે ને અમે પાક્કા ભોજનમાં હતા અત્યારે અમે જો અત્યારે મંદુ તો નહીં રસ લેતા હોત ને પણ કોઈ હતું નહીં લઈ નતા જ્યાં કોઈ તાણા મેં તે વાસી હતા આ શું છે જીરું નાખી છે ના नहीं ना कोई गाइस कभी कभी बनाना पड़ता है स्वाद के लिए जाचे बने जो स्वाद खाओ હોય જો આપણે છે ને ખાસ પેલું બનાવેલું સાવ બધું નોકરી કરતા મેં વણાય વખત છે જાચે જ બનાવતા અને આપણે બનાવ સ્વાદિષ્ટ બને એટલે આપણા જેવો સ્વાદ અનુસાર છે ને મજા આવે એક અમુક ટાઈમ આપણે જાતે સબ્જી બની ગઈ
ગેસ ઉપર ગેસ ભરાઈ જવું પડશે નહીં કે પેલ બાજુ નાળી મેકવાના આવી ગયું કમ્પ્લીટ હાઈ ને બધું બીજું તો બધું રેડી છે મરચું ને નાખવાનું બાકી નાખી છે નાખવાની છે થોડુંક નાખજો બસ શીખું છે? હા મેઠું પેલા ઘરમાં જાઉં પેલું એ નહીં સારું મેઠું થતું જ નહીં મેં હે કો મેં ટૂંકેલું નાખ જેવા એવું લાગે ને તો કેટલું આટલું થઈ જાય નાખ દઉં હા ખારું થઈ જાય આટલું નાખ આટલું નાખું હા તો ગાઈસ દેશી સ્ટાઇલમાં સબ્જી ભાઈ બનાવું પણ આ નાખવા કે હું લહણ એ તો લહણ જ નાખું છું પણ તેલ બરાબર ગરમ થઈ ગયું છે જો આપણે ભરપૂર કરવાના પેલા રંજી સોર્ટ આઉટ શાક રહીશું આગળ રે હેપી બર્થડે વાળી હેપી બર્થડે આબાનો જો देसी स्टाइल मसाला है मसाला सब्जी गाइस इसमें गाइस डलेगा सेव ले તો ગાઈસ જો મસ્ત સેવ ટોમેટાનું સબ્જી તૈયાર થઈ ગઈ છે સેવ ને ટામેટા સાથે આપણે લઈએ માપ લીધો મારે હા તો જો મસ્ત સબ્જી આવી જાય સેવ ટોમેટા અને સળંગવાન શાકોનું મસ્ત જમી લઈએ જો આજ તો બે સબ્જીઓ બની છે સળંગવાન શાકો અને સેવ ટોમેટા એ શું કરો બનાવી ખબર છે સોટુનું છે ને સેવ ટોમેટા નહીં ભાવતી એટલી નહીં કરતું ટમેટો ની ભાવ તો સેવ તો ભાવ બે ફેવરેટ સબ્જીઓ છે મારા સેવ ટોમેટા ફેવરેટ છે એ આપણે જાતે બનાવી છે અને મમ્મી બનાવી છે સળંગવાન શાકો એ પણ આપણે જબ્બર ભાવે સાથે છે ડુંગળી હે સાથે તો છોટું પણ વંતાળા એ તારો શું ભૂત જેવું દેખાય છે આમ જોઉં છું લાઈટ પડશે કેટલી હા ગાઈઝ આ બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ